નમસ્કાર દર્શક મિત્રો, હું યશવી શાહ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું સૌંદર્યના શણગારની અંદર. સૌંદર્ય, બ્યુટી ઓલરેડી બહુ બ્યુટિફુલ વસ્તુ છે, પણ તેને આપણે કઈ રીતે એન્હેન્સ કરી શકીએ, તેનો શણગાર કઈ રીતે કરી શકીએ, તે આપણે આજના એપિસોડમાં શીખવાના છીએ. સૌંદર્યનો શણગાર કઈ રીતે કરવો તેની માટે આજે આપણે લોકો આવી પહોંચ્યા છીએ યાજ્ઞિક રોડ પર સ્થિત ઓઢળીની અંદર. અને અહીંના ચીફ સેલ્સ એક્ઝિક્યુટિવ માનસી સોની આજે આપણી સાથે છે, જે આપણને ઓઢણી વિશે તો માહિતી આપશે, સાથે સાથે સૌંદર્ય શું છે, તેનો શણગાર કઈ રીતે કરી શકાય, આ બધી વસ્તુની ખાસ માહિતી આપશે. તો ચાલો કરીએ તેમનું સ્વાગત. વેલકમ માનસી મેમ. માનસી મેમ છે તે ઘણા બધા વર્ષોથી આની સાથે જોડાયેલા છે, તો ચાલો જાણીએ એમની પાસેથી કે એક્ઝેક્ટલી કેટલા વર્ષોથી તે ઓઢણી સાથે સંકળાયેલા છે. મેમ, તમે કેટલા વર્ષોથી ઓઢણી સાથે સંકળાયેલા છો? 10 વર્ષ થયા ઓઢણી સાથે. 10 years, that's a really huge time. એક ડિકેડ આપણે કહી શકીએ. 10 years તમને અહીંયા બહુ શું મોટિવેટ કરે છે કે 10 years સુધી તમે આ જ ફર્મ સાથે જોડાયેલા છો? એટલે ઓઢણીમાં તમારે જે તમારી લાઈફમાં આગળ વધવું હોય તો તમે વધી શકો. કંઈ ક્રિએટિવિટી તમારા માઇન્ડમાં હોય અને એ ક્રિએટિવિટીને તમારે લાઈફમાં ક્રિએટિવિટી સાથે આગળ વધવું હોય તો એ તમને ઓઢણીમાં મળી શકે છે. અને લાઈક ઓઢણી ઇઝ માય સેકન્ડ હોમ. સ્વાભાવિક છે, તમે 10 years સુધી કોઈ પણ ફર્મ સાથે અગર જોડાયેલા હોવાના છો તો તે ફર્મ છે તે તમારું બીજું ઘર જ બની જાય છે. જે રીતે મેડમે જણાવ્યું કે આ એક ક્રિએટિવિટીનું હબ છે, તે ખાલી અહીંના સેલ્સને નથી એક્સપિરિયન્સ થતું, પણ અહીંના જેટલા કસ્ટમર્સ છે તે પણ આ જ વસ્તુ કહે છે કે આ ડેફિનેટલી એક ક્રિએટિવિટીનું હબ છે. આપણે અહીંયા કઈ રીતે કહી શકીએ કે આ ક્રિએટિવિટીનું હબ છે? એટલે અહીંયા આપણે કઈ ફેસિલિટીઝ એવી ક્રિએટિવ પ્રોવાઈડ કરીએ છીએ? વુમેન્સ માટેના ઓલ ક્લોથ્સ અમે લોકો ડિઝાઇનિંગ કરીએ છીએ, એમાં કંઈક ને કંઈક ક્રિએટિવિટી કરીએ છીએ. બ્લાઉઝીસ, સારીઝ, ચણિયાચોલી, ઈંડા વેસ્ટર્ન, ઓલ ટાઈપ ઓફ વુમન ક્લોથ્સ અમે લોકો ક્રિએટિવ કરીએ છીએ. ડેફિનેટલી આપણે કહી શકીએ કે વન સ્ટોપ સોલ્યુશન. વુમન ક્લોધિંગ વાત કરીએ તો બહુ વેરાઇડ રેન્જ હોય છે વુમન ક્લોધિંગની અંદર. દુપટ્ટાઝ છે, બ્લાઉઝીસ છે, સારીઝ છે, ઇન્ડો વેસ્ટર્ન છે ને વોટ નોટ. લિસ્ટ કરવા જાય તો ડેફિનેટલી કોઈ પણ પેજ છે તે નાનું પડે, પણ એમાં જેટલી પણ વસ્તુ તમે લિસ્ટ કરશો તે તમને અહીંયા જરૂર મળશે, તે મારી ખાતરી છે. મેમ, અગર આપણે એની સ્પેશિયાલિટીની જે રીતે વાત કરી, તમે કીધું કે અહીંયા આપણે અલગ અલગ ટાઈપના બ્લાઉઝીસ પણ અહીંયા આપણે પ્રોવાઈડ કરીએ છીએ, તો કે આ બ્લાઉઝીસ અલગ કેવી રીતે કરીએ છીએ? કે બ્લાઉઝીસ છે તે ઇન્ડો વેસ્ટર્નમાં તો આવે જ છે, પણ તેને આપણે એક અલગ આઈડેન્ટિટી શા માટે આપીએ છીએ? એ સાડી સાથે પણ તમે યુઝ કરી શકો છો. અત્યારે જનરલી બધાને સાડીઝ કરતાં વધારે બ્લાઉઝનું વધારે મહત્ત્વ હોય છે, કે ક્રેઝ વધારે હોય છે કે બ્લાઉઝ, સાડી સિમ્પલ હશે તો ચાલશે પણ મને બ્લાઉઝ તો ડિઝાઇનર લુકમાં જ જોઈએ છે. તો એમાં ઘણી બધી ઓલામાં થાય છે ડિઝાઇન. રો સિલ્કમાં પણ થાય, કોટન બેઝ ઉપર તમે કરી શકો છો, મિક્સ મેચ કરી શકો છો, ટિશ્યુ ઉપર બી કરી શકો. એવી રીતના ઘણી બધી વેરાયટી છે કે જે તમે બ્લાઉઝ ક્રિએટિવ કરી શકો છો. ચણિયાચોલી સાથે બી બ્લાઉઝ મિક્સ મેચ થઈ શકે છે, જેમાં અત્યારે બ્લાઉઝ ને ક્રોપ ટોપ એવી રીતના બી થઈ શકે છે, જે હું તમને બતાવું અત્યારે કે કયા કયા બ્લાઉઝ અમે લોકો ક્રિએટિવ કરીએ છીએ. ડેફિનેટલી જે રીતે મેડમે જણાવેલું, બ્લાઉઝીસ છે તે બહુ એક ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે, તે તમે કોઈ પણ ડ્રેસિંગ સાથે એને મેચ કરી શકો છો. સારી છે તે સિમ્પલ હશે તો અત્યારે ચાલશે, પણ બ્લાઉઝ તો ડિઝાઇનર જ જોઈએ, અને બેસ્ટ ડિઝાઇનર બ્લાઉઝીસ તમને અહીંયા ઓઢણીમાં જરૂરથી મળી શકે છે. મેડમે કીધું કે અલગ અલગ મટીરિયલમાં અલગ અલગ વર્ક કરીને તમારા મનપસંદી બ્લાઉઝીસ તમે અહીંયા મેળવી શકો છો.
આપણે બ્લાઉઝ જોઈએ તો તમે જોઈ શકો છો ફર્સ્ટ બ્લાઉઝ તમે જો કેવું ડિઝાઇનર પીસની જે વાત કરતા હતા અને ડિઝાઇનર પીસ આપણી સામે છે. આ કયું મટીરિયલ? આ રો સિલ્ક મટીરિયલ આવશે અને વર્ક છે બધું હેન્ડ વર્ક છે. સ્લીવ્સમાં બી વર્ક આપેલું છે. આ વર્ક જરદોશી અને ગોટાપતિ અને મોતી સાથેનું વર્ક છે અને જે ફ્રન્ટમાં બી છે અને બેકમાં પણ આવશે. નેકલાઇન જસ્ટ આવી રીતે આપેલી છે. કોઈ પણ વસ્તુ છે બ્લાઉઝ છે તેનું બેક છે તે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય છે ફ્રન્ટ કરતાં, તો બેકમાં પણ વર્ક છે અને ફ્રન્ટમાં પણ તમે જોઈ શકો છો મટીરિયલ જ એટલું રિચ છે કે શાઇની લુક મટીરિયલનો જ આવે છે અને આને વધારે એન્હેન્સ કરતું વર્ક છે. જરદોશી છે, ગોટાપતિ છે, મોતી વર્ક છે, આ બધી વસ્તુનું કોમ્બિનેશન છે તે તમે આ બ્લાઉઝમાં જોઈ શકો છો. અને ખાસ કરીને આની સ્લીવ્સ છે તે પણ એટલી ડિઝાઇનર કરેલી છે. ઘણીવાર આપણે એવું જોતા હોય કે બ્લાઉઝ છે તે અગર એનું એકદમ વર્ક હોય પણ સ્લીવ્સ છે તે એકદમ ડિસન્ટ આપેલી હોય તો આ કોમ્બિનેશન મેચ નથી થતું, પણ અહીંયા પરફેક્ટલી સ્લીવ્સ પર પણ વર્ક કરેલું છે જેના કારણે સ્લીવ પર એક હેવી લુક આવે છે અને બ્લાઉઝ પર પણ એક હેવી લુક આવે છે. એક આ બ્લાઉઝ છે, જો આ બી આખું આનું ફ્રન્ટ છે. આમાં બેક સાઈડ અને સ્લીવ્સ વર્ક આવશે. આખું આ બી રો સિલ્ક ઉપર જ આવશે અને જનરલી અમે બધા પ્યોર ફેબ્રિક ઉપર જ કરીએ છીએ વર્ક ને બધું. આમાં સિક્વન્સ વર્ક છે, આરી વર્ક આવશે અને આ કોઈ પણ પ્લેન સાડી સાથે તમે પહેરો તો એકદમ એનો ફાઇન ગેટઅપ જ આવે. ડેફિનેટલી કોઈ પણ વર્ક તમે કરાવતા હોય તો તેનું મટીરિયલ જેટલું તમે પ્યોર રાખશો એટલું જ એનું વર્ક છે તે ઉઠશે. તો તેની માટે આપણે તમે જોઈ શકો છો કે પ્યોર રો સિલ્ક મટીરિયલ લીધું છે, તેની સાથે સાથે અહીંયા આવી રીતે વર્ક કરવામાં આવેલું છે. સિક્વન્સ વર્ક છે, આરી વર્ક છે, આ બધી વસ્તુ અહીંયા કરેલી છે. અને જે રીતે મેં પહેલાં જણાવેલું કે બેક છે તે બ્લાઉઝમાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, તો તમે જોઈ શકો છો કે આના બેકમાં બહુ જ સરસ વર્ક કરવામાં આવેલું છે અને એ સેમ વર્ક તમે અહીંની સ્લીવ્સમાં પણ કરી જોઈ શકો છો. એટલે કહી શકીએ કે આ એક હેવી બ્લાઉઝ તમે લઈ લીધું હોય અને આની સાથે કોઈ ડિસન્ટ સાડી તમે મેચ કરો તો ડેફિનેટલી એક પરફેક્ટ આઉટફિટ થઈ જાય તમારી કોઈ પણ ઇવનિંગ માટે કે કોઈ પણ ઓકેઝન માટે. નેક્સ્ટ આપણે જોઈએ છે એ કોટન બ્લાઉઝીસ આવશે, જે અત્યારે પટોળા પ્રિન્ટ વિથ પ્લેન મટીરિયલ કોટન અને એની સાથે હેન્ડવર્કનો ટાખો લુક આપેલો છે. અને મિરર અહીંયા કરેલા છે. આ બ્લાઉઝીસ તમે કોઈ પણ પ્લેન સાડી અથવા લેરિયા છે, બાંધણી છે, અત્યારે સાઉથ કોટનની સાડીઝ આવે છે, એ બધી સાડી સાથે તમે આ યુઝ કરી શકો. ડેફિનેટલી અત્યાર સુધી જોયા એ બધા હેવી હતા. હા, આ બધું જનરલ નોર્મલ છે. તમે કરી શકો છો. કોટન છે તે મટીરિયલ તે ઠંડુ મટીરિયલ છે કે જે તમે તમારા રેગ્યુલર લાઈફમાં પણ યુઝ કરી શકો છો. એકદમ જોઈ શકો છો કે પરફેક્ટ કલર કોમ્બિનેશન છે તે કેટલું સરસ છે. બ્લેક સાથે જે સી ગ્રીનનું કોમ્બિનેશન છે, સાથે સાથે જે મિરર વર્ક કરેલું છે બ્લેકમાં બહુ જ સરસ રીતે ઉઠે છે. આની સાથે તમે કોઈ પણ સાડી છે તે મેચ કરી શકો છો. પ્લેન સાડી સાથે આટલો એક હેવી આપણને બ્લાઉઝ મળી જાય એટલે તમારો એક પરફેક્ટ આઉટફિટ થઈ જાય છે તમારા રેગ્યુલર અને ઓફિસ વર્ક માટે પણ. આ પણ એવી જ રીતે છે, કોટન બેઝ ઉપર મિરર વર્ક સાથે આપેલું છે અને આ સાડી કરતાં તમે ચણિયાચોળી સાથે બી યુઝ કરી શકો છો. હા, એની સ્ટાઇલ એ રીતની આપેલી છે જેમાં સ્લીવ્સમાં પણ વર્ક આવશે, બેકમાં આખી આ રીતની પેટર્ન્સ આપેલી છે કે અત્યારે ગર્લ્સને એવું હોય છે કે ચણિયા સાથે સિમ્પલ ક્રોપ ટોપ આપણે પહેરવું હોય છે તો પહેરી શકે એવી રીતના. જે આ પીસ મેડમે દેખાડેલો ત્યારે જ એક વાવ વાળી ફિલિંગ તમને જોઈને જ આવી જાય. જે મિરર વર્ક કરેલું છે તે એટલું બ્યુટીફુલ છે. નીચે તમે કોઈ પણ સિલ્વર ચણિયું હોય અને એની ઉપર તમે આ બ્લાઉઝ પહેરેલું હોય, સ્પેશિયલી યંગ એજ માટે તો ડેફિનેટલી આ એક ટ્રેન્ડિંગ આઉટફિટ બની શકે છે. બહુ જ બ્યુટીફુલ મિરર વર્ક તમે જોઈ શકો છો કરેલું છે અને બ્યુટીફુલ સાથે સાથે જે વર્ક કરેલું છે તેની ક્લીનનેસ કેટલી છે, એકદમ નીટ વર્ક કરેલું છે જેના કારણે એક પ્રોપર લાઇન છે તે બને છે, હર એક શેપ નો પ્રોપર લુક આવે છે બીકોઝ ઓફ પરફેક્ટ એન્ડ નીટ વર્ક. સેમ પેટર્ન છે તે તમે જોઈ શકો છો સ્લીવ્સમાં કરેલી છે. સ્લીવ્સના એજીસ છે તે પણ એકદમ સરસ રીતે મિરર વર્ક આની અંદર પણ કરેલું છે. કલર એટલો સરસ છે, કોમ્બિનેશન એટલું સરસ છે, વર્ક પરફેક્ટ છે, પેટર્ન પરફેક્ટ છે, તો ડેફિનેટલી આનાથી હું કહી જ શકીશ કે ઓઢણી છે તે એક પરફેક્ટ પ્લેસ છે તમારા કોઈ પણ આઉટફિટ ડિઝાયર માટે. જો આ બી જ રીતનું છે, કોટન બેઝ ઉપર આવશે. આ ટોટલી હેન્ડ વર્ક છે
વોટ અ બ્યુટીફુલ માસ્ટરપીસ. તમે જોઈ શકો છો કે અહીંયા આખું વર્ક કરેલું છે, તેની અંદર પણ એક ફ્લાવરની પેટર્ન આપેલી છે, જેનો લુક જ એટલો સરસ લાગે છે. કલર કોમ્બિનેશન તમે જોવો, સી ગ્રીન છે, ડાર્ક બ્લુ છે, રેડ છે. આ તમને જોઈને જ એવું થાય કે આના કરતાં બેટર કાંઈ જ નથી હોઈ શકતું. પરફેક્ટ બ્લાઉઝ છે અને એકદમ આનું મટીરિયલ સોફ્ટ છે કે તમે ઇઝીલી છે તે આને પહેરી શકો છો અને તમારા કમ્ફર્ટમાં પણ આ બ્લાઉઝ આવી જ શકે છે. સ્લીવ્સમાં પણ વર્ક કરેલું છે અને સાથે સાથે આ રીતે આની નેક લાઇન પણ એટલી જ બ્યુટીફુલ છે. ફ્લાવર્સ, નાના નાના ફ્લાવરના બુટ્ટા મૂકેલા છે, જેનાથી બ્લાઉઝ છે તે ખાલી નથી લાગતું. પરફેક્ટ બધી જગ્યાએ એનું એક લેયર આવી જાય છે. તો ઓઢણીની અંદર આપણે અવનવાન બ્લાઉઝીસ તો જોયા, પણ અહીંયા આની વેરાયટી અહીંયા સુધી સીમિત જ નથી. બ્લાઉઝીસની રેન્જમાં હજી એક માસ્ટરપીસ જોતા. વોટ અ બ્યુટીફુલ પીસ. આ વર્ક કેટલું સરસ છે. આ બી હેન્ડવર્ક જ આવશે. ચણિયા ચોલી સાથે યુઝ કરી શકો, કોટન સારીઝ, બાંધની, લેરિયું, કોઈ બી સારી સાથે તમે આ બ્લાઉઝ મિક્સ મેચ પહેરી શકો. ડેફિનેટલી. એનું બેક જ તમે જુઓ છો કેટલું પરફેક્ટ છે. નેક લાઇન પર જે આ વસ્તુ આવેલી છે તેનો કારણે લુક બહુ જ સરસ આવે છે. નાના નાના બુટ્ટા મૂકેલા છે, જે ગ્રીન ઓરેન્જનું કોમ્બિનેશન બ્લેક સાથે ખૂબ જ સરસ આવે છે. ફ્રન્ટ અગર આપણે જોઈએ તો ફ્રન્ટમાં પણ આ જે નેકલાઇન છે તે પરફેક્ટલી આવે છે અને સાથે સાથે અહીંયા સ્લીવ્સની અંદર એક પેટર્ન કરવામાં આવેલી છે. બધું અહીંયા હેન્ડવર્ક જ કરેલું છે. હા, આ ટોટલી હેન્ડવર્ક છે બધું અને આ બી હાથની સોયનું કામ છે, એટલે એકદમ એનું ક્લીન જો વર્ક ને બધું નીટ અને ક્લીન વર્ક આપેલું છે. સૌથી મેઇન અને ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. એકદમ નીટ વર્ક છે અને એના કારણે એનો ઉઠાવ જ એટલો સરસ આવે છે. આપણે ઓઢણીની અંદર અલગ અલગ બ્લાઉઝીસ તો જોઈ લીધા, પણ જે રીતે કીધું હતું કે આ વન સ્ટોપ સોલ્યુશન છે. અહીંની વેરાયટી બ્લાઉઝીસ સુધી સીમિત નથી. તો અહીંની અવનવીન વેરાયટી આપણે આગળ પણ માણશું અને એને જોશું, પણ તે માણીએ તે પહેલાં લઈ લઈએ એક નાનકડો વિરામ. सॉल्व करना है 20 सेकंड में। मैडम इतना जल्दी कैसे होगा? तो सीखो, वरना उस जैसे बन जाओगे होपलेस। तुम इतने इंटेलिजेंट हो तो कॉम्पिटिटिव एग्जाम क्यों नहीं देते? जब क्वालिटी हो साथ तो कंपटीशन क्यों? KBZ नमकीन एंड वेफर्स. વિરામ બાદ આપ સૌનું સ્વાગત છે સૌંદર્યના શણગારની અંદર. બ્યુટીને કઈ રીતે બ્યુટીફાઈ કરવી તે આપણે આજના એપિસોડમાં શીખીએ છીએ. તો તેની માટે આપણે ઓઢણીની જે બ્લાઉઝીસની વેરાયટી છે તે તો આપણે જોઈ લીધી કે જેને તમે તમારા કોઈ પણ આઉટફિટ સાથે મેચ કરી શકો છો, પેર કરી શકો છો. ક્યાં તો એ ચણિયા ચોળી સાથે હોય, કાં તો એ તમારા સ્કર્ટ સાથે હોય, પ્લાઝો સાથે હોય, સાડી સાથે હોય, બધા સાથે ઓઢણીના જે અવનવીન બ્લાઉઝીસ છે તે તમે મેચ કરી શકો છો. તો ચાલો જાણીએ હવે મેડમ પાસેથી કે આપણે હવે આના સિવાય બીજી કઈ કઈ વેરાયટી છે ઓઢણીની અંદર. મેડમ, બ્લાઉઝીસ સિવાય અહીંની કઈ એવી સ્પેશિયલ વેરાયટી છે? ચણિયા ચોલી છે જે હેવી આવશે, જે આપણે ફંક્શનમાં પહેરી શકાય. ત્યારે લોકો મેરેજમાં, રિસેપ્શનમાં, બધા હેવી ફંક્શનમાં ચણિયા ચોલી વધારે પ્રિફર કરે છે અને એ બી અમે કસ્ટમાઇઝ કરીએ છીએ અને એ બી તમને આજે હું બતાવું છું કે એમાં શું અમારી ખાસ સ્પેશિયાલિટી છે. ડેફિનેટલી કસ્ટમાઇઝડ આઇટમ્સ છે તે તમને મળી શકે છે. બ્રાઇડલ લુક હોય, સેમી બ્રાઇડલ લુક હોય, બધા માટેના ખાસ ચણિયા ચોળી છે તે અહીંયા અવેલેબલ છે. તો ચાલો જાણીએ ચણિયા ચોળીમાં અહીંયા કઈ એવી સ્પેશિયાલિટી. જે બ્લાઉઝ છે એ તમે જોઈ શકો છો. આખા છે રો સિલ્ક ઉપર છે, આખું ક્રિએશન પ્યોર ફેબ્રિક છે, એકદમ સરસ ડાર્ક નેવી બ્લુ કલર છે, જે નાઇટ ફંક્શનમાં યુઝ કરી શકાય. વધારે નાઇટ ફંક્શનમાં કોમ્બિનેશન કલર વર્ક છે વધારે પ્રિફર થાય. રિસેપ્શન છે, દાંડિયા રાસ છે, એ બધામાં ફંક્શનમાં યુઝ કરી શકાય. અને આમાં જે વર્ક છે એ આખું બધું આ બીડ્સ વર્ક આપેલું છે. બીડ્સ સાથે થોડો થ્રેડનો તમને આખો એનો ટચઅપ આપેલો છે અને એની સાથેનું જે આ કોમ્બિનેશન જે દુપટ્ટાનું આપેલું છે એ આખું એક ડિફરન્ટ સ્ટાઇલ અને ડિફરન્ટ કોમ્બિનેશન આપેલું છે. ડેફિનેટલી રો સિલ્કનો અહીંયા જે આખા ચણિયા ચોળી છે તે તમે જોઈ શકો છો. એનો ચણિયો છે તે જ એટલો હેવી છે. હેવી તમે કઈ રીતે કહી શકો, આમાં જે વર્ક છે તે જ એટલું બ્યુટીફુલ છે. અહીંયા જે રીતે એને કીધું કે અહીંયા દોરા વર્ક છે તે પણ થોડુંક યુઝ કરેલું છે, સાથે સાથે અહીંયા નાના નાના બીડ્સ છે તેનો પણ ઉપયોગ કરેલો છે.
કલર કોમ્બિનેશન એટલો સરસ છે, જે આપણે રિચ નેવી બ્લુ કલર કહી શકીએ તે કલર અહીંયા છે, જે તમે તમારા દાંડિયાના ફંક્શનની અંદર, રિસેપ્શનના ફંક્શનની અંદર બ્રાઇડ પોતે છે તે પણ આ પહેરી અને એક સ્ટેટમેન્ટ લુક છે તે પ્રોવાઈડ કરી શકે છે. સાથે એના કોમ્બિનેશનની વાત કરીએ તો બ્લુ સાથે પિંકનું કોમ્બિનેશન બહુ જ સરસ છે. એટલે પિંક દુપટ્ટો છે અને દુપટ્ટાની અંદર પણ બોર્ડર છે તે બહુ જ સરસ છે. અહીંયા બ્લાઉઝ છે, બ્લાઉઝના એન્ડમાં જે બોર્ડર છે તે બહુ જ બ્યુટીફુલ છે. અને બ્લાઉઝ પહેરેલું હોય તો એનાથી તમારો જે લુક આવે છે તે ખૂબ જ સરસ આવે છે. બ્લાઉઝનું જે વર્ક તમે અહીંયા જોઈ શકો છો કે એકદમ હેવી બ્લાઉઝ અહીંયા આપેલું છે. બેક આપણે જોઈએ તો બેક એટલું જ હેવી છે, એક ડીપ નેક છે. ડીપ નેક છે તેના કારણે એક બહુ બ્યુટીફુલ લુક આવી જાય. સાથે સાથે તમને આવા અહીંયા લટકણ છે તે પણ પ્રોવાઈડ કરવામાં આવેલા છે અને પાછળ પણ એટલો જ હેવી લુક આવે છે આ ચણિયા ચોળીનો. એની સાથે આ જે ચણિયાના હેંગિંગ્સ છે એ બી આખા ડિફરન્ટ આવશે અને ખાસ સ્પેશિયલ કે આખો એનો જે ચણિયાનો જે ઘેર છે ને એનો લુક આખો બહુ ફાઇન આવે છે. તમે જોઈ શકો છો કે આનો ઘેર કેટલો મોટો છે અને એની સાથે જે આ હેંગિંગ્સ છે તેનો લુક કેટલો સરસ આવે છે. તમે આ જે ચણિયા ચોળી જુઓ છો તે હેંગરમાં જ આટલા સરસ લાગે છે. તો એક લેડી જ્યારે આને પહેરે પોતાના કોઈ પણ ફંક્શનની અંદર, પોતાના જે ડ્રીમ બ્રાઇડલ ફંક્શન્સની અંદર, તો તેને કેવો લુક આવે છે તે ચાલો આપણે માણીએ. ફંક્શન છે, સ્પેશિયલી દાંડિયા રાસ હોય કે રિસેપ્શન હોય, તેમાં આ જે ડાર્ક બ્લુ, નેવી બ્લુ અને બેબી પિંકના કોમ્બિનેશનના ચણિયા ચોળી છે તે એઝ અ બ્રાઇડ તમે પહેરી શકો છો અને એક બહુ જ સારી ઇમ્પ્રેશન લુક છે તે તમે તમારા ફંક્શન્સમાં પ્રોવાઈડ કરી શકો છો. આના સિવાય બીજા ફંક્શન્સમાં આપણે શું પહેરી શકીએ તે ચાલો જાણીએ મારી પાસેથી. ચણિયા ચોળી જે આપણે જોયા એ તો આપણે પહેરી શકીએ, તેના સિવાય શું પહેરી શકીએ છીએ? વાવ, આ જે સેકન્ડ છે પિંક કલર ગોટાપતિ વર્ક, જે ટ્રેડિશનલ ટચઅપ આપેલો છે આમાં, તે મંડપમાં તમે પહેરી શકો, કોઈ બ્રાઇડને મેરેજના ફંક્શનમાં બી પહેરવું હોય તો બી પહેરી શકો છો, કો બ્રાઇડ તરીકે બી તમે યુઝ કરી શકો. મલ્ટીપર્પઝ આ વસ્તુ એવી છે કે તમે યુઝ કરી શકો. આની સાથે બધું ગોટાપતિનું વર્ક, હેન્ડવર્ક જ આપેલું છે. સિલ્ક મટીરિયલ જ છે? હા, બધું પ્યોર રો સિલ્ક બેઝ ઉપર જ આપેલું છે. ની સાથે બ્લાઉઝમાં બી એટલું ફાઇન વર્ક આ બધું આપેલું છે કે તમારે નેકમાં બી કંઈ ના પહેરો તો ચાલે. આની સાથે ફાઇન ઇયરિંગ્સ બી યુઝ કરી લો તો પછી તમારે કંઈ બીજા ઓર્નામેન્ટ્સની જરૂર પણ ના પડે. ડેફિનેટલી. જે અહીંયા તમે જોઈ શકો છો કે એનો ચણિયો છે, એનો ઘેર એટલો સરસ છે, ચણિયામાં નીચે બોર્ડર છે તે મૂકેલી છે, તેના કારણે બહુ સરસ લુક આવે છે. સાથે સાથે આખા ચણિયામાં નાના નાના બુટ્ટા છે તે મૂકવામાં આવેલા છે, એના કારણે એક હેવી લુક આવે છે. ગોટાપત્તી છે તેનું વર્ક છે અને આ બધું વર્ક છે તે આટલું ઉઠે છે કારણ કે આનો કલર એટલો સરસ છે. કલર અને મટીરિયલ આ બંનેનું પરફેક્ટ કોમ્બિનેશન છે. રો સિલ્ક છે તો તેના કારણે એક શાઇન આવે છે આપણા ડ્રેસની અંદર અને સાથે સાથે તમે લટકણ જોઈ શકો છો જે આમાં ચણિયા સાથે આવે છે, જેના કારણે પણ એક બહુ પરફેક્ટ લુક આવે છે. દુપટ્ટો છે, દુપટ્ટાની જે બોર્ડર છે તે એટલી સરસ છે. દુપટ્ટાની અંદર એ નાના નાના બુટ્ટા છે તે મૂકવામાં આવેલા છે. અને આપણે હવે બ્લાઉઝની વાત કરીએ તો બ્લાઉઝનું જે રીતે નેક કીધું, નેક એટલું સરસ હેવી છે કે પછી તમારે આની અંદર કોઈ બીજી એસેસરીઝ પહેરવાની જરૂર જ નથી પડતી. એક નાની ઇયરિંગ્સ સાથે તમે આ ડ્રેસ છે તેને વેર કરી શકો છો અને એક બહુ જ સરસ લુક છે તે પ્રોવાઈડ કરી શકો છો.
પછી સ્લીવ્સની અગર આપણે વાત કરીએ તો જે અહીંયા મોરની આખી પેટર્ન આપેલી છે તે બહુ જ સરસ રીતે આમાં દેખાય છે. સાથે સાથે અહીંયા સિક્વન્સ છે તેનો પણ અહીંયા ઉપયોગ કરવામાં આવેલો છે, ગોટાપત્તી છે, દોરા વર્ક છે, આ બધી વસ્તુનું પરફેક્ટ કોમ્બિનેશન તમને સ્લીવ્સમાં પણ મળી શકે છે. અને અગર હવે બેકની અગર આપણે વાત કરીએ તો બેકમાં એક આ રાઉન્ડ કટ છે તે તમને પ્રોવાઈડ થાય છે. આ જે રાઉન્ડ કટ છે તેનું લુક એટલો સરસ આવે છે અને સાથે સાથે જે અહીંયા વર્ક છે, જે વર્ક સેમ આપણે સ્લીવ્સમાં જોયું સેમ વર્ક તમને અહીંયા મળી શકે છે. મોરની જે ડિઝાઇન છે તે બહુ સરસ છે અને આનો લુક એટલો જ સરસ આવે છે. ઓઢણીની ચણિયાચોળીની વેરાયટી આટલા જ સુધી સીમિત નથી. અહીંના એક્સક્લુઝિવ ચણિયાચોળી આપણે હજી માણશું, પણ તે પહેલાં લઈ લઈએ એક નાનકડો વિરામ. વિરામ બાદ આપ સૌનું હાર્દિક સ્વાગત છે સૌંદર્યના શણગારની અંદર. આજે આપણે લોકો બ્યુટીને બ્યુટિફાય કરવા આવી ગયા છે ઓઢણીની અંદર, જ્યાં આપણે અલગ અલગ વેરાયટી ઓફ બ્લાઉઝીસ જોયા. પછી આપણે ચણિયાચોળી જે તમે એઝ અ બ્રાઇડ અને સેમી બ્રાઇડ બંને લુકમાં તમે તમારા ઓકેઝન્સની અંદર વેર કરી શકો છો અને એક સ્ટેટમેન્ટ લુક છે તે પ્રોવાઈડ કરી શકો છો. આપણે ચણિયાચોળીની વાત કરતા હતા તો ત્યાં જોયા કે 2-3 વેરાયટી આપણે જોઈ, તો બીજી કઈ ખાસ વેરાયટી છે? આજે એક આપણે ચણિયાચોળી સાથે પેપ્લમ સ્ટાઇલ જોશું, જે તમને બતાવું છું. પેપ્લમ સ્ટાઇલના ટોપ તો તમે જોયા જ હશે, પણ આ એક પેપ્લમ સ્ટાઇલના ચણિયાચોળી છે. કલર તમે જોવો, કલર કોમ્બિનેશન ઓરેન્જ સાથે તમે કયો એ કલર તમને આ ડ્રેસની અંદર જોવા મળે છે. નીચે અગર આપણે વાત કરીએ તો નીચે બહુ જ સરસ પ્રિન્ટ છે અને તેની સાથે મોતીનું વર્ક છે. અહીંયા નાની નાની ટિક્કી છે તે લગાડેલી છે. આ કયું મટીરિયલ છે મેડમ? ક્રેપ સિલ્ક ઉપર આપેલું છે મટીરિયલ. વર્ક ગોટાપત્તીનું આપેલું છે તમને. આખું જે આ પેપ્લમમાં બધું જે વર્ક જોવો છો ને, એ આખું ગોટાપત્તીનું વર્ક આપેલું છે અને નાની નાની ટિકી સિક્વન્સ સાથે. તમે જોઈ શકો છો કે આ મટીરિયલ એટલું સરસ છે, તેના કારણે લાઇટ છે થોડુંક આ મટીરિયલ. જે બીજા સિલ્ક છે તે થોડાક હેવી હોય છે, બટ આ કમ્પેરેટિવલી લાઇટ છે અને સાથે સાથે બોર્ડર છે તે બહુ જ સરસ છે. મટીરિયલ છે, કલર કોમ્બિનેશન છે તે પરફેક્ટ છે. ગોટાપત્તીનું વર્ક બહુ સરસ છે. અને જે કીધું તું પેપ્લમ સ્ટાઇલ, તો પેપ્લમ સ્ટાઇલ આને કહેવાય છે, જે તમને એક્સ્ટ્રા એક લેયર ઓફ મટીરિયલ મળે છે જે તમારા ટોપ સાથે જ અટેચ્ડ હોય છે અને ટોપ કરતાની ફ્લેર વધારે હોય છે અને આપણે પેપ્લમ સ્ટાઇલ કહીએ છીએ. તો તે આપણને એકદમ સરસ મળી જાય છે. અને આને તમારે બીજી રીતના યુઝ કરવું હોય તો આ ચણિયા સાથે નહીં, ખાલી પેપ્લમ તમે કોઈ પ્લેન ચણિયા સાથે બી યુઝ કરી શકો, કે આને આ વસ્તુ તમે બીજી ફંક્શનમાં પણ યુઝ કરી શકો. ડેફિનેટલી અગર તમને એવું લાગતું હોય કે આ વધારે હેવી લુક આવે છે આના કારણે, કારણ કે આનું જે ચણિયો છે અને ઉપર જે આપણે ટોપ આપેલું છે બંનેની કલર કોમ્બિનેશન પેટર્ન એક જ છે, તો તમે આ જે ટોપ છે પેપ્લમ સ્ટાઇલ તે પહેરી શકો છો અને તેની સાથે પ્લેન ચણિયો છે તે આપણે યુઝ કરી શકીએ છીએ. સી ગ્રીન જે કલર તમે અહીંયા જોઈ શકો છો એનો ચણિયો પણ આની સાથે બહુ જ સરસ લાગે છે. બેકની અગર આપણે વાત કરીએ તો બેકમાં પણ વર્ક આપેલું છે. બેકની અંદર પણ પરફેક્ટ વર્ક આપેલું છે. ગોટાપત્તીની જે રીતે વાત કરી તેની સાથે સાથે સિક્વન્સ છે તેનું વર્ક છે અને એક પરફેક્ટ લુક છે તે તમે જોઈ શકો છો. આને તમે તમારા કોઈ પણ ઓકેઝનમાં પહેરી અને એક બહુ જ સરસ લુક છે તે પોતાને પ્રોવાઈડ કરી શકો છો. આને પહેરીને સૌંદર્ય છે તેનો તમે શણગાર કરી શકો છો. તો ચાલો જોઈએ કે એક લેડી અગર આ બ્યુટિફુલ ડ્રેસને પહેરે છે તો આનો સૌંદર્યનો શણગાર કઈ રીતે થઈ શકે છે.
વન સ્ટોપ સોલ્યુશન જ્યારે આપણે ઓઢણીને કહીએ છીએ તો અહીંની જે એક્સક્લુઝિવ વેરાયટીઝ છે તે ખાલી બ્લાઉઝીસ કે ચણિયાચોળી સુધી સીમિત નથી. વન પીસીસ, અગર આપણે ગાઉનની વાત કરીએ તો તે પણ અહીંયા અવેલેબલ છે. મેડમ, આપણી ગાઉન્સની વેરાયટીનો એક બેસ્ટ પીસ દેખાડશો અમને? વાહ, ફ્લોર લેન્થ આવશે, જોર્જેટ ફેબ્રિક આવશે આખું, અને આ બધું હેન્ડવર્ક આવશે. અને આ વર્ક છે એને ફ્રેન્ચ નોટનું વર્ક કહેવાય, જે થ્રેડ અને જરદોશી સાથે આપેલું છે. આ જે વર્ક છે ને એ આખું ફ્રેન્ચ નોટનું વર્ક છે, ટીકી સાથે થ્રેડનું વર્ક આપેલું છે. અને આખું એકદમ ફૂલ ઘેર સાથે પ્યોર જોર્જેટ ફેબ્રિક આવશે. અને નીચેની બોર્ડર સરસ ફાઇન આપેલી છે. નીચેની આપણે જે ગોલ્ડન બોર્ડર છે તે શેની છે? એ આખી તુઈ વર્ક આપેલું છે તમને. ઓકે, જોર્જેટ ફેબ્રિકની આ તમે જોઈ શકો છો કે બહુ જ બ્યુટિફુલ આઇટમ છે. જોર્જેટ ફેબ્રિક સાથે અહીંયા નેટ છે તેનો ઉપયોગ કરેલો છે. અને ઇફ આઈ એમ નોટ રોંગ, આ સિલ્ક, રો સિલ્કનો, હા, રો સિલ્કનો આખો કોઠો આપેલો છે. અને નીચેનો આખો જે ઘેર આપેલો છે એ જોર્જેટ છે. અને સાથે થોડું નેટ એડ કરેલું છે પેટર્ન માટે. આખું જે મેચ છે તે બહુ જ પરફેક્ટ કરવામાં આવેલું છે. મટીરિયલનું તમે મેચિંગ કહી શકો. ઉપર છે નેટનો લુક આપેલો છે. નેટ છે તે થોડીક પ્લેન લાગે તો તેની સાથે કોમ્બિનેશનમાં વર્ક કરવામાં આવેલું છે. વર્કની અંદર સિક્વન્સ છે અને સાથે સાથે ફ્રેન્ચ નોટ છે. તમે જોઈ શકો છો કે જે હર એક નાની નાની ગાંઠ છે જેને ફ્રેન્ચ નોટ કહેવામાં આવે છે તેની પાછળ એક ટિક્કી છે, એટલે કે સિક્વન્સ છે, જેના કારણે એને એક બ્રાઇટ લુક મળે છે. સાથે સાથે અહીંયા તમે જોઈ શકો છો કે જરદોશી છે તેનું પણ વર્ક કરવામાં આવેલું છે. તે આજે અહીંયા પ્લેન જે નેટનો લુક છે તેની સાથે બહુ જ પ્રોપરલી કમ્બાઇન્ડ થાય છે. નેટ અહીંયા આપણે જે વચ્ચેનો પાર્ટ આવે ત્યાં પણ પ્રોપર આવે છે, જે અને ત્યાં પણ એક પરફેક્ટ વર્ક આપવામાં આવેલું છે. આની સાથે દુપટ્ટો પણ આપેલો છે. આખો નેટનો દુપટ્ટો છે. અને દુપટ્ટામાં પણ આખી આવી રીતની બોર્ડર આપેલી છે, જે ફાઇન આખું એનું વર્ક ડિસન્ટ લાગે છે. ડેફિનેટલી તમે જોઈ શકો છો કે આની સાથે દુપટ્ટો છે તે પણ મેચ કરવામાં આવેલો છે. દુપટ્ટાની બોર્ડર બહુ જ બ્યુટિફુલ કરવામાં આવેલી છે. અને સાથે સાથે તમે દુપટ્ટાનો અગર એન્ડ જોશો તો નીચે પણ એક બહુ જ સરસ બોર્ડર છે તે મૂકવામાં આવેલી છે, જેના કારણે દુપટ્ટાને બહુ જ સરસ લુક મળે છે. તો આખું એક એટલું અવનવીન યુનિક આઉટફિટ તમે આ જોઈ શકો છો. ગાઉન છે એની સાથે દુપટ્ટાનું કલેક્શન, જોર્જેટ છે, રો સિલ્ક છે, નેટ છે, ફ્રેન્ચ નોટ છે, સિક્વન્સ છે, આ બધાનું પરફેક્ટ કોમ્બિનેશન. ચાલો હવે જોઈએ આ બ્યુટિફુલ ડ્રેસનું બ્યુટિફુલ બેક. વાવ, બ્યુટિફુલ છે. કદાચ આ વર્ડ આ બેકને જોઈને પણ ઓછો પડતો હશે. નેટનું પ્રોપર લેયર છે, એની સાથે અહીંયા બટન્સ છે તે આપવામાં આવેલા છે. વર્ક છે તે જે આગળ છે, ફ્રેન્ચ નોટ છે, સિક્વન્સ છે, જરદોશી છે, સેમ છે. નેટ અને રો સિલ્કનું કોમ્બિનેશન અને પ્રોપર ઘેર, એટલે આ પરફેક્ટ બ્યુટિફુલ ડ્રેસ. આ જે ડ્રેસ છે તેનો હેંગરમાં આટલો સરસ ઉઠાવવા આવે છે તો એક જ્યારે લેડી એને પહેરે કે પોતાના કોઈ પણ ફંક્શનની અંદર, ઓકેઝનની અંદર, બિંગ અ બ્રાઇડ ઓર સેમી બ્રાઇડ, તો આનો લુક કેટલો સરસ આવશે તે ચાલો આપણે જોઈએ. સૌંદર્યના શણગારના આ ખાસ એપિસોડમાં આપણે ઓઢણીની મુલાકાતે આવેલા હતા. અહીંયા આપણે જે અલગ અલગ બ્લાઉઝીસ છે જેને તમે તમારા અલગ અલગ આઉટફિટ, સ્કર્ટ્સ છે, ચણિયાચોળી છે, સાડી છે, પ્લાઝો છે તેની સાથે મેચ કરી શકો છો. ત્યારબાદ અહીંનું જે ચણિયાચોળી કલેક્શન છે તે પણ આપણે માણ્યું, જે બિંગ બ્રાઇડ ઓર સેમી બ્રાઇડ તમે આનો લુક છે તે તમારી ઉપર ટ્રાય કરી શકો છો.
અને સાથે સાથે લાસ્ટમાં એક ગાઉન છે તે કેવો લુક આપી શકે છે તે પણ આપણે જોયું. તો આવા જ અવનવાન ડ્રેસીસ સાથે અવનવાન બ્યુટી ટિપ્સ અને બ્યુટીને જે બ્યુટિફાઈ કરે તેવી બધી વસ્તુઓ સાથે આપણા ફરી પાછા મળશું. તો ત્યાં સુધી મને આપો રજા અને તમે જોતા રહો અબ તક.